તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. આપણે આજે વ્લોગમાં બતાવવાના છીએ કે ભાઈ આપણે અહીંયા અત્યારે મકાનનું રિનોવેશન ચાલુ છે. તો હવે ભાડાના મકાનમાં છે એ આપણે કેવી રીતના વ્લોગ બનાવી, કેવી રીતના વિડીયો બનાવી, બરાબર આપણે એ આજે બતાવવાનું છે. તો સૌથી પહેલા તો અહીંયા મકાન અહીંયા હું હાલું જો અહીંયા હે ને આજે શું વાનગી બનાવવાની એ બધી રેસીપી હાલે. શું બનાવવાનું છે હાલો ભાઈ? હોમમેડ પનીર. અહીંયા રીલ શું ચાલુ છે, અહીંયા ભણવાનું ચાલુ છે. તો આપણે આજે જોઈ કે વિડીયો છે એ કઈ રીતે બને છે, બરાબર? આખો વિડીયો કઈ રીતે બને, કઈ રીતે એડિટિંગ થાય છે, અને વિડીયો હું કેટલી જગ્યામાં બનાવું. થોડીક બહુ વાંધો આવે અહીંયા, પણ વાંધો નહીં. ચાલો હું તમને બતાવું કે કેવી રીતે બનાવું. તો સૌથી પહેલા તો આપણે અંદરના રૂમમાં જઈએ. હવે અંદરના રૂમમાં ભાઈનું કોઈલું એટલે આ રીતે પેલા તો અત્યારનો આપણો સ્ટુડિયો છે કઈ. સૌથી પહેલા તો અહીંયા આપણે લાઇટ રાખીએ, પછી અહીંયા છે અહીંયા હું બેઠો હોય. સૌથી પહેલા તો ભગવાનના દર્શન કરીએ. જય બાલાજી, જય કૃષ્ણ ભગવાન. અહીંયા આપણું લેપટોપ છે, બધું આખરી કાર્યવાહી અહીંયાથી થાય. પછી અહીંયા જો એમને દફતર ને કપડાં ને બધું પડ્યું છે. અહીંયા છે મોબાઈલ, અહીંયા રહીએ. અહીંથી આપણે શૂટિંગ ઉતરે. અહીંયા હું બેઠો હોય, અહીંયા સામે અરીસો રાખ્યો હોય, ત્યાંથી મને ખબર પડે કે વિડીયો કેવો ઉતરે. અહીંયા સામે આપણે લાઇટિંગ રાખીએ અને અહીંયા હું બેઠો આવી રીતે. હાવ આટલું જ જો અહીંથી આટલો નાનો રૂમ, હાવ આવડો નાનો રૂમ છે. 2 મહિનામાં પછી વાંધો નહીં આવે, કારણ કે અત્યારે તો રિનોવેશન થાય એટલા માટે કરવું પડે યાર. શું કરી, કરવું પડે, એમાં તો હાલે નહીં, બરાબર? તો આખો વિડીયો છે કેવી રીતના હું બનાવું છું, કેવી રીતના એડિટ થાય છે, આ બધી વસ્તુ છે આજે તમને આ વિડીયોમાં બતાવવાનો છું. સૌથી પહેલા તો અહીંયા જો આપણે અહીંયા મેં ફોન રાખ્યો હોય અને ત્યાંથી છે એ આખું શૂટિંગ થતું હોય. આ આખું સ્ટેન્ડ આપણે લીધું હોય, ત્યાંથી આવી રીતના આમ ઊભું શૂટિંગ થતું હોય, બરાબર? એટલે હું અહીંયા એકલો બગ કરી રાખતો હોય, લેપટોપમાંથી જ હોય છે. લેપટોપમાં તો જવું જ પડે ને યાર, બરાબર? તો આ રીતે કંઈક આપણું એડિટિંગ થાય છે. એડિટિંગમાં પણ કેટલી વાર લાગે? તો એડિટિંગમાં 1 થી 2 થી 3 કલાક લાગી જાય છે. અને બીજી વસ્તુ એ કે લેપટોપમાં જોઈને આપણે કરવાનું હોય. તો લેપટોપમાં અહીંયા આપણે ફિંગર દબાવી એટલે જો એ અહીંયા આખું છે. અત્યારે તો વિડીયો ચાલુ છે, પણ એમાં કઈ રીતે છે એ શું કરવાનું એ બધી વસ્તુ ચાલુ હોય. બીજી વસ્તુ એ કે એમાં ગમે તે પીડીએફ હોય, પીડીએફ ખોલીને હું વાંચું, પછી અહીંયા કેમેરો સામે હોય, કેમેરાની સામે જોઈને વાંચું. એટલે આ રીતે આખો વિડીયો બને. હવે વિડીયો બનાવવામાં વસ્તુ એવી કે ભાઈ આ આઈફોન છે, આઈફોનમાં પાછો ટેમ્પરરી હાઈ થઈ જાય, ટેમ્પરેચર હાઈ થઈ જાય તો એમાં પાછું હવે 10 મિનિટ ખમી જવાનું, પછી ટેમ્પરેચર લો થાય, એના પછી વિડીયો બને. તો આ બધી વસ્તુ માથા કૂટે એ આપણે દરરોજ કરી. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને આજે આપણે ચાલુ કરવાનું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમ 2 ની આપણે જે માસ્ટરની પરીક્ષા આવી ગઈ છે એ કઈ રીતે એમાં ફોર્મ ભરવાનું, આ બધી જ વસ્તુ છે એ આપણે આ વિડીયોમાં જોવાની છે. તો કંઈક આ રીતે છે એ હું શૂટિંગ કરતો હું અહીંયા બેઠો છું. સામે છે અહીંયા આપણે શું હોય તો કે ત્યાં આપણે વિડીયો ચાલુ હોય, ત્યાં કેમેરો હોય, એમાં આપણે હું એકલો બોલતો હોય. આમ સામે છે એ અહીંયા મારું લેપટોપ છે, આમાંથી હું જોતો હોય અને એમાં બોલતો હોય. સામે છે એ અરીસો છે અને અરીસામાં મને બધું દેખાય કે અરીસામાં છે એ આ વિડીયો છે એ કઈ રીતે ઉતરે છે. લાઇટિંગ છે એ થોડીક મારી સામે આવે છે, આમ થોડુંક આમ મોઢા ઉપર ફોકસ થાય ને એટલા માટે, બરાબર? તો આ રીતે કંઈક વિડીયો આખું આપણું સેટઅપ છે. પાછળ છે હજી ગ્રીન સ્ક્રીન નથી આવી, કારણ કે હજી નવા મકાને આપણે ગ્રીન સ્ક્રીન નાખી. પેલા ગ્રીન સ્ક્રીન હતી, હવે એ તો હવે એટલે બગડી ગઈ હતી એટલે આપણે જવા દીધી. ગ્રીન સ્ક્રીન આવી જાય પછી વાંધો નહીં આવે, પછી ડાયરેક્ટ આખું બેકગ્રાઉન્ડ છે એ શું થઈ જશે, રિમૂવ થઈ જશે, બરાબર? તો આ રીતે. હવે બીજી આપણે એડિટિંગની વાત કરીએ. આખો વિડીયો બની તો ગયો, પણ એડિટિંગ કઈ રીતે કરવો? તો સૌથી પહેલા અહીંયા જો હવે લેપટોપની સ્ક્રીનમાં અહીંયા છે ને સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે. હવે આ સ્ક્રીન રેકોર્ડિંગ અહીંયા ચાલુ થાય ને એ આપણું લેપટોપ છે ને એ પાછું ટચ સ્ક્રીન, એટલે અહીંયા ટચ કરવું એટલે ક્લોઝ થઈ જાય, અહીંયા ટચ કરવું એટલે બીજી સાઈડ ખુલે. આ રીતે આપણું લેપટોપ છે એ ટચ સ્ક્રીન. હવે અહીંયા છે એ વસ્તુ એવી થાય, અહીંયા આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ હોય ને એટલે આખું સ્ક્રીન રેકોર્ડિંગ થઈ તો ગયું. આમાં હવે આઈફોનમાં લેવું છે તો અહીંયા એક ઘાણી પડે.
હવે અહીંયા શું કરવાનું ખબર? તો સૌથી પહેલા તો ચાર્જિંગ ભરાવાનું અને એ લેપટોપમાંથી પેલા એન્ડ્રોઈડમાં છે ને એ આખો વિડીયો લેવાનો. એન્ડ્રોઈડમાંથી લઈને એન્ડ્રોઈડમાંથી પાછો જેન્ડરમાંથી આઈફોનમાં વિડીયો નાખું. હવે એમાંથી પછી આઈફોનમાં વિડીયો આવી જાય મારામાં, એના પછી હું છે ને VN અથવા તો કેપકટમાં એડિટિંગ કરું. આ બધી વસ્તુ છે એમાંથી કે 2 થી 3 કલાક લાગી જાય. એના પછી હવે વિડીયો આખો એડિટ તો થઈ ગયો. હવે એડિટ કર્યા પછી પણ હવે અહીંયા અમારે આવડું મકાન ને અહીંયા તો કાંઈ એટલે કાંઈ જરી કઈ નેટની સ્પીડ નથી આવતી. હવે આવડો બધો વરસાદ ચાલુ હોય, વિડીયો અપલોડ કરવાનો હોય તો ફરજિયાત વિડીયો અપલોડ તો કરવો જોઈએ. તો શું કરવું પડે? હવે રેનકોટ પહેરીને આમાં શું કહેવાય રોડ ઉપર જવું પડે, ત્યાં વિડીયો અપલોડ કરવો પડે, બધી વસ્તુ ત્યાં કરવી પડે. આ ઓના જેવું થયું કે આ ગામમાં ને નેટ નો આવતું હોય ને તો બધા ક્યાં જઈને વિડીયો અપલોડ કરતા હોય? પાદરે જઈને વિડીયો અપલોડ કરતા હોય. આ અમારું પાદર એની પાદરે જઈને શું કરવાનું? વિડીયો અપલોડ કરવાનો. ત્યાં સ્પીડ આવે, અહીંયા સ્પીડ નો આવે આપણા ઘર પાસે. એટલા માટે પછી વિડીયો આવે. હવે આપણો દરરોજ વિડીયોનો ટાઈમ એ કે રાતે 8 વાગે છે ને ગમે ત્યાં જોઈ લેવાનું. રાતે 8 વાગે છે ને આપણો વિડીયો આવતો હોય યુટ્યુબમાં. વિડીયો આપણો એક ટાઈમ નક્કી કર્યો, કારણ કે ઓડિયન્સ છે એ બધી આપણી જળવાઈ રહી. ઓડિયન્સ રાહ જોતી હોય કે રાતે 8 વાગે વિડીયો આવશે, બરાબર? કે ભાઈ આ સાહેબનો ઇમ્પોર્ટન્ટ કઈ વિડીયો હોય તો એ રાતે 8 વાગે જ આવવાનો છે. એટલા માટે આપણે વિડીયો 8 વાગે આપણે મૂકી છીએ. એટલે હજી કોઈ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી તમને આવા નવા કન્ટેન્ટ છે એ તમને આમાં મળતા રહેશે, બરાબર? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો કે તમે હવે આના પછી કેવા વિડીયો જોઈ છે તમારે, બરાબર? ચાલો, તો હજી આમાંથી થોડી ઘણી વસ્તુ બાકી છે દેખાડવાની, તો થોડી ઘણી હમણાં દેખાડીશ. હા, વિડીયોનું એડિટિંગ તો થઈ ગયું, પણ વિડીયોનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે થંબનેલ. થંબનેલ એટલે તો કે આપણે જે આખો વિડીયો યુટ્યુબમાં આવે એમાં સૌથી પહેલામાં પેલું જે ચિત્ર દેખાતું હોય ને એને થંબનેલ કહેવાય. એ થંબનેલ આખું એડિટ કરવું છે એ બહુ અઘરું છે. અને એ થંબનેલ છે આપણે એન્ડ્રોઈડમાંથી કરી છીએ. હવે કઈ રીતે થંબનેલ એડિટ થાય એ જુઓ, અને એપ્લિકેશન કઈ છે. તો સૌથી પહેલા જો અહીંયા આપણી એપ્લિકેશન છે એ અહીંયા આપણે આ પિક્સલ લેબ એપ્લિકેશન લઈ છીએ. પિક્સલ લેબમાં એપ્લિકેશનમાં જો આ રીતે આપણે વિડીયો એડિટિંગ કરતા હોય. સૌથી પહેલા આપણે બધા વિડીયો જોવો હોય તો અહીંયા PIP ફાઇલ છે. આટલા બધા થંબનેલ છે એ આમાં એડિટ કરેલા છે. બધા થંબનેલ છે એ આ એપ્લિકેશનમાં જ એડિટ કરેલા છે. એપ્લિકેશનનું નામ છે પિક્સલ લેબ. તો આ રીતે કંઈક છે. એ થંબનેલનું પણ બહુ મોસ્ટમાં મોસ્ટ મહત્વ હોય છે, ઇમ્પોર્ટન્ટ હોય છે. તો યુટ્યુબનો વિડીયો બનાવવા માટે પણ થંબનેલ છે એ તમારે વ્યવસ્થિત એડિટ કરવું પડે તો વિડીયો આગળ વધારે ચાલે, બાકી વિડીયો ચાલે નહીં. તો હવે આપણે અહીંયા વિડીયો એડિટિંગ તો થઈ ગયો છે, પણ હવે અપલોડ કરવા જવાનો છે. તો અપલોડ કરવાનું શું કરશે? તો હવે જો એક તો બારે તો પેલા તો વરસાદ આવે. પેલી તો જો બારે ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે. આ આપણો કઈક સોસાયટીનો વ્યૂ આવી રીતે. વરસાદ આવે શું કરવાનું? હવે અહીંયા નેટ તો સ્પીડ તો આવતી નથી. જવાનું છે વાહ, પછી તમને રાતે 8 વાગે છે ને વિડીયો મળે. તો આ કઈક આવી રીતે છે ને એ આખો વિડીયો બને. ખાલી એક વિડીયો બનાવવા પાછળ આવડી મોટી મહેનત લાગતી હોય. કેટલી? તો કે મારો અડધો દી આખો ને આમાં વયા જાય વિડીયો બનાવવામાં. એટલે હમણાં તો થોડાક ઓછા વિડીયો બને, કારણ કે અહીંયા થોડોક સમયનો અભાવ પ્લસ જગ્યાનો અભાવ, બરાબર? બાકી જો આવા નવા વિડીયો તમને ગમતા હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. બાકી વિડીયો જોવાની મજા આવી તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ કંઈક અલગ જ કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.